નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે ખેતી જે છે એ આધુનિક ખેતી જે છે એ કોને કહેવાય, આધુનિક ખેતી શા માટે, અને આ ખેતી જે છે એને વ્યવસાયના રૂપમાં જે છે એ શા માટે સ્વીકારવી પડશે, આની વાત મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરવો છે. આપણી સાથે જે છે એ ખેતીના જેને કહેવાય કે પીઢ અનુભવી અને ખેતી જે છે એ પોતે કરે છે અને સાથે સાથે જે અમારા જેવા જે ખેડૂતો જે છે એમને જે છે એ માર્ગદર્શન એ સતત ને સતત આપી રહેલા વાલજીભાઈ પરસાણાની મિત્રો આજે આપણે મુલાકાત લીધી છે. એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું કે ખેતીને આપણે વ્યવસાયના રૂપમાં શા માટે હવે અપનાવવી પડશે. ખેતીની અંદર જે આપણે રોકાણ જે કરી રહ્યા છે એ રોકાણની શું જરૂરિયાત છે, અને ખેતીની અંદર જે પાણી જે છે તો પાણીનું શું મહત્ત્વ રહેલું છે, અને ખેતીને યુવાનોએ શા માટે અપનાવવી પડશે. દાદા પાસેથી જાણીએ. દાદા, આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂતોને આ ખેતી વિશેનું માર્ગદર્શન આપો. મારું નામ વાલજીભાઈ ગોવિંદભાઈ પરસાણા, મૂળ ગામ રાજકોટ સિટી. અત્યારે હું છેલ્લા 5 વર્ષથી રાજકોટથી 70 કિલોમીટર દૂર ખાલી ખેતી કરવાના આશયથી આવ્યો છું. આ ઉંમરે પણ હું ખેતી કરવાની ધગશને હિસાબે આ કરી રહ્યો છું. ખેતી છે એ કોઈ પણ વ્યવસાયની તરીકે તમે એનો ઉપયોગ કરો તો ઉત્તમ છે. બીજું, જે વસ્તુ ખેતીની અંદર અત્યારે આપણા ખેડૂતો વર્ષોથી એક ચીલા ચાલુ ખેતી કરે છે અને એમાં ને એમાં પડ્યા રહે છે. થોડું ઘણું આવક થાય છે, પોતાના પૂરતું કરી લે છે, અથવા નથી પણ થતું કુદરતને હિસાબે. તો એના કરતાં જ્યારે પણ સારું વરસ હોય ત્યારે 5 પૈસા જો બચતા હોય તો સૌથી પ્રથમ ખેતી છે એ પાણી વગર થતી નથી. ખેડ, ખાતર ને પાણી, આ 3 વસ્તુ જો હોય તો તમે ખેતીને ગમે એ રીતે ઉપયોગ કરી શકો. બરાબર. હવે દાખલા તરીકે કોઈ પણ ખેડૂત પાસે 10 વીઘા જમીન છે પણ એની પાસે સિઝન પૂરતું જ પાણી છે, તો એ બાકીના 4 કે 5 મહિના છે એ એમને એમ ઘેરે બેઠો રહે છે. બરાબર. એને બદલે એ જે 10 વીઘાની અંદરથી 1 વીઘો અથવા અડધા વીઘોની અંદર પાણીનું સ્ટોરેજ બનાવે. બરાબર. તો બાકીના 9.5 વીઘા જમીન નું ઉત્પાદન એ ઉનાળામાં લઈ શકે. બરાબર. અને અત્યારે પાણી છે એ મહત્ત્વની, હવે દિવસે દિવસે પાણીની ઘટ થતી જાય છે. અને લોકો છે એ વ્યવસાય તરીકે એને ઉપયોગી કરવા માંડ્યા છે. વ્યવસાય તરીકે આપણે એને સ્વીકારવું જ પડશે, કારણ કે ગમે એટલું તમે ભણો, ગમે એટલી મહેનત કરો, એટલી જ મહેનત જો તમે ખેતીની અંદર કરો અને જે તમને ઉત્પાદન મળે અને કોઈ પણ ના તાબા નીચે રહ્યા વગર, બરાબર, તમારી સ્વતંત્ર બુદ્ધિથી, તો એની અંદર જે તમે ભણીને નોકરીની આશા રાખો છો, બીજાને ત્યાં નીચે નોકરી કરવા જાઓ એના કરતાં તમે શેઠ બનો. બરાબર. તમે પોતે પોતાના શેઠ છો. હવે એ છોડીને તમે જો નોકરી કરવા જાશો તો તમે આળસુ થઈ જવાના, કારણ કે એ તમને મગજમાં એવું હશે કે મને તો 5 પૈસા સાંજે મળી જ રહેવાના છે. બરાબર. જ્યારે ખેતીની અંદર છે એ 5 પૈસાય મળે, 4 પૈસાય મળે. બરાબર. અને સારું વરસ હોય તો 10 પૈસાય મળે. એ તમને નોકરીમાં કંઈ તમે સારું કામ કરો તો સીધું ડબલ પૈસા નથી આપતા. બરાબર. એટલે કોઈ પણ, અને બીજું શું છે કે અત્યારે જમાનો આધુનિક ખેતી ઉપર આવી ગયો છે, અને આધુનિક ખેતી માટે તમારે થોડું નોલેજ હોવું જરૂરી છે. બરાબર. કોઈ પણ નવી વસ્તુ કરતાં પહેલાં
એને તમે પહેલાં અનુભવો. હા હા બરોબર. ન ખ્યાલ હોય તો જેને કર્યું છે એના આગળ જઈ નોલેજ લ્યો. પછી તમને એમ લાગે તો તમે એમાં આગળ વધો. બરાબર છે. અત્યારે હું તો ખેડૂતોને એવું સલાહ આપું કે તમે એકી સાથે આખું ચેન્જ નહીં કરવાનું. હા બરોબર. ધારો કે તમારા આગળ 10 વીઘા છે, એમાં 2 વીઘાની અંદર જ તમે બાગાયત કે કોઈ પણ એવું વસ્તુ વાવો કે જેમને તમને 12 માસ એમાંથી થોડું આવક થતી હોય. બરાબર છે. બાકીનો છે એ તમને એમ લાગે કે આ બાગાયતમાં કે અન્ય શાકભાજીના ઓલાની અંદર તમને પૈસા વધારે મળે છે. હા બરાબર. 1 વીઘાના ધારો કે તમે આમાંથી 10,000 કે 20,000 કમાતા હો. હા બરાબર. અને બાગાયત કે પેલામાંથી 1 વીઘામાંથી આખા વર્ષના તમે 25-30,000 કમાઓ તો સ્વાભાવિક છે કે તમારી ઇન્કમ વધી. હા બરાબર. હવે એ ઇન્કમ તમારે વધારવી હોય તો હળવે તમે એમાંથી પહેલાં બાગાયત અથવા તો રોકડિયા પાકમાં તમે કન્વર્ટ થતા જાઓ. બરાબર. બધું તમે એમાં એકી સાથે ના કરો. બીજું, કોઈ પણ માણસે આપણે એક દાખલો જ દે ખેડૂતનો જ, જે અભણ છે કે ભણેલો છે કે નોકરી કરે છે, આપણે ધંધો કરે છે. કોઈ પણ ધંધો કરવો હોય તો પહેલાં એમાં ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. હા બરાબર. પછી ધંધો ચાલશે કે નહીં ચાલે એ પછીની વાત. બરાબર. એ તમારી મહેનત અને આવડત ઉપર હતા. બરાબર. હવે ખેતીની અંદર તમારે ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર કમાવવું છે તો એ શક્યતા નહીવત છે. બરાબર. કુદરત આધારિત છે. બરાબર. પણ એની અંદર તમે 5 પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરો. હા બરાબર. એ કરતાં જો તમે બીસો તો આગળ નહીં વધી શકો. હા બરાબર. ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણમાં આપણે કાંઈ પણ વસ્તુ કણનો મણ લેવું છે તો કણ પહેલાં નાખવું પડે. બરાબર. તો તમને મણ મળે. કણનું અર્થ એ કે તમે કાંઈક વસ્તુ અંદર નાખો છો, ઇન્વેસ્ટ કરો છો. હા બરાબર. રોકાણ કરો છો તો તમને એમાંથી મળશે. પણ રોકાણ જ ન કરો તો એની અંદરથી કાંઈ મળવાનું નથી. બરાબર. હું દરેક ખેડૂતને એવી સલાહ આપીશ કે તમે સૌથી પ્રથમ જો પાણીની સગવડતા ઓછી હોય તો પાણીના સંગ્રહ વિશે વિચારો. હા બરાબર. કે જેથી તમને બાકીના ટાઈમમાં કે જ્યારે પાણીની અછત હોય ત્યારે એ પાણી તમને કામ લાગે. હા બરાબર. અને એમાંથી તમને ઉત્પાદન મળે. તો અને એ ઇન્વેસ્ટમેન્ટ તમને એક વખત જ છે. હા બરાબર. પછી જ્યાં સુધી એ ચાલે ત્યાં સુધી તમારું એ ઇન્વેસ્ટમેન્ટનું તમે જેને કહે ને કે આપણે મૂડીનું વ્યાજ જ છે. હા બરાબર. એનું તમે કેવી રીતે ગુણાતીતમાં વધારો કરી શકો એ તમારા ઉપર આધાર છે. બરાબર. એટલે ખેડૂતોએ થોડીક મહેનત અને થોડુંક બીક ઓછી રાખો કે આમાં થશે કે નહીં થાય. હા બરાબર. થશે. તમે મહેનત કરો, ઈશ્વર દેવાનો જ છે. હા બરાબર. નથી દેવાનું એવું નથી જ. એટલે એ વસ્તુ આપણે વિચારવી પડશે આજ નહીં તો કાલે. બરાબર. અને વ્યવસાય તરીકે ખેતી હવે થશે. મારે એ કહેવું છે, હાલ જે છે એ આપની પાસે કેટલા એકરની અંદર તમે કામ કરી રહ્યા છો અને કેવા પાકોનું ઉત્પાદન લઈ રહ્યા છો? અત્યારે મારી પાસે 250 વીઘા એક સેઢે છે જગ્યા. હા બરાબર છે. એમાંથી 50% અંદર મારે બાગાયત છે અને 50% હું જનરલ ખેતીમાં રોકાણ કરું છું. બરાબર છે. ખાસ કરીને સૌથી પહેલાં આ બાગાયત કર્યા પહેલાં મેં વિચાર્યું કે ધારો કે ઉનાળાની અંદર પાણી મારે ખલાસ થઈ ગયું. હા બરાબર. તો શું કરવું? એટલે પહેલો વિચાર મેં એ કર્યો કે પાણીનો સોર્સ શું, અને એને હિસાબે મેં એક મારા 10 વીઘા જમીન છે એમાંથી મેં કાઢી નાખી અને 10 વીઘાની અંદર મેં એક તળાવ બનાવ્યું મારી પોતાની જમીનમાં. બરાબર. ખર્ચો લાગ્યો. હા બરાબર છે. આજે એ જ ખર્ચો મને ઉપયોગી થાય છે. બરાબર. એટલે કે રોકાણ કર્યું. એ રોકાણ મેં કર્યું એનો હું આજે લાભ લઉં છું. અને એ ખર્ચો હું ધારું ને તો જ્યારે મને પાણીની
તકલીફ હોય ત્યારે હું એ ઉપયોગ હા, કરું બરાબર. તો મને એ ખર્ચો છે એ એમાંથી બાદ મળતો જાય. બરાબર છે. એટલે હિંમત રાખી અને એક વખત તો ખર્ચો તમારે પાણીના સંગ્રહ માટે તો કરવો જ જોઈએ. બરાબર છે. મારી પાસે અત્યારે એક 9 કરોડ લીટરનું પાણી સમાય એવું તળાવ છે. 3 લાખ લીટર સમાય એટલા 3 પાણીના ટાંકા છે. 4 કૂવા છે. હા, બરાબર. છતાં એક નવું તળાવ હું લગભગ 5 કરોડ જેવું એટલે 4 કરોડ જેવું લીટર પાણી સમાય એવું હું બીજું બનાવી રહ્યો છું. બરાબર. કે જેથી મને ક્યારે પાણીની સગવડતા ન મળે એવું ન બને. અને એ મને અત્યારે ખર્ચ થશે. હા, બરાબર. પણ એ એક વખત પછી એની અંદર ખર્ચનો પ્રશ્ન નથી, ખાલી મેન્ટેન જ મારે કરવાનો છે. અને એ પાણી જે નવું બનાવવું છું એ વરસાદનું પાણી કલેક્શન કરવા માટે. એમાં આરો પ્લાન્ટ એની આગળ નકામો છે. એટલું શુદ્ધ પાણી વરસાદી પાણી આવે છે. બરાબર છે. તમે બધા આધુનિક પાકો જે છે એનું વાવેતર કરી રહ્યા છો અથવા તો જે છે કરી રહ્યા છો, તો આધુનિક પાકો શા માટે? આધુનિક પાકોમાં એવું છે કે જનરલ પાકો ધારો કે રીંગણા, બટેકા, આ તો બધી વસ્તુ છે ને એ કોમન છે ને દરેક નાનો ખેડૂતથી માંડીને મોટા ખેડૂત સુધી વાવે જ છે. હા, બરાબર. આધુનિકમાં જે વસ્તુની તમને કિંમત વધારે મળે એવી વસ્તુ થોડીક જ વાવો, વધારે નહીં. હા, બરાબર. અને એ વાવ્યા પછી તમે એનો ટેસ્ટ જુઓ કે ખરેખર મળે છે નથી મળતું. હા, બરાબર. અને તમને પોતાને એમ થશે કે ના, એની અંદર આપણને જેટલી મહેનત તમે ઓલામાં કરો છો એટલી જ આની અંદર મહેનત કરો તો પહેલું જે સામાન્ય જે તમે વાવેતર કરો છો એના કરતાં આમાં ડબલ પૈસા કે 1.5 પૈસા મળે છે. તો તમારે આધુનિક ખેતી કરવી જોઈએ. બાગાયતી પાકોમાં તમે નવા જે પાકો વાવ્યા છે એ કયા પાકો ખાસ કરીને? ખાસ કરીને સૌથી પહેલાં તો મેં જામફળી વાવી છે. પાક બને ત્યાં સુધી એવા બાગાયત વાવો કે જે એક વખત વાવ્યા પછી 10, 20, 25 વર્ષ સુધી એ જ રીપ્લાન્ટેશન કરવું ન પડે એનું. બરાબર છે. હવે જામફળ છે તો એક વખત વાવ્યા પછી 20 વર્ષ સુધી એનું ઝાડ છે એ ફળ આપે રાખશે. બરાબર છે. એવી જ રીતે બીજી ઘણી એવી આઈટમો છે કે જે એક વખત વાવો અને 15-20 વર્ષ સુધી તમારે પછી એની સામે જોવાનું નથી. બરાબર છે. ફરીથી વાવવા પણ ના. બરાબર. એમાં તમે આ જે આપણા જે કહેવાય કે સાઇટ્રિક વર્ગના જે પાકો પસંદ કર્યા છે એમાં કિન્નુ છે કે જે કંઈ લીંબુની વેરાયટીઓ છે એ કઈ એમાં એક મેં કિન્નુ વાવેલા છે. બીજું કુંભકાટ લીંબુ વાવ્યા છે. સાદા લીંબુ આપણે વાવ્યા છે. પછી KG10 જાંબુ વાવ્યા છે. KG10 જાંબુ. હા, એમાં કિલોમાં 10 થી 12 નંગ આવે. હા, બરાબર છે. પછી વાવ્યા છે આમળાનું વાવેતર છે. હજી પ્લાન્ટેશન બીજું થવાનું છે એ અંજીરનું થશે. બરાબર છે. આ બધા બાગાયતી પાકો. આ બાગાયતી. શાકભાજીમાં ને એમાં છે, તમે ફ્રૂટમાં છે હજી બીજા સ્ટ્રોબેરી છે, બ્લુબેરી છે, મલબેરી છે, ગોલ્ડન બેરી છે. આ બધા ફ્રૂટની આઈટમ છે. બરાબર. પછી શાકભાજીમાં આપણે ઝુકીની યલો ઓલી છે, કેપ્સિકમ છે, લાલ પીળા કાકડી છે, એનું ઉત્પાદન ચાલુ છે. બરાબર છે. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને વાલજી દાદા દ્વારા જે છે એ કરવામાં આવી કે ભાઈ ખેતી જે છે એ હવે આવી રીતના આપણે વ્યવસાયના રૂપમાં જે છે એ કરશું તો ચોક્કસ જે છે આપણને ફાયદો થશે. વાલજી દાદા, અત્યારે તમે અમારા ખેડૂતોને જે છે એ આ સમયગાળાની અંદર જે આ પરંપરાગત ખેતી કરી રહ્યા છે એમને ટૂંકમાં 2 લીટીની અંદર તમારે સંદેશો દેવો હોય તો તમે શું દો? ખેડૂતોને તો હું એટલું જ કહું કે અત્યારે જ્યાં સુધી હાથ પગ ચાલે છે બરાબર ત્યાં સુધી મહેનત કરી લેવાની. બરાબર. આ ઉંમરે આજે મને
આ 82મું વર્ષ ચાલે છે, છતાં હું અહીંયા કામ કરું છું. હા બરોબર છે. ભલે ફિઝિકલ ના કરું હા બરોબર છે. પણ મેન્ટેન તો કરું જ છું. હા બરોબર છે. એવી રીતે અત્યારે યંગ જનરેશન તો પોતે ફિઝિકલી કામ કરી શકે, હા બરોબર છે. તો એને કરવું જોઈએ. હા હા હા. અને નવું નવું કંઈક વિચારવું ન હોય તો બીજા આગળ જાણીને પણ થોડા પ્રમાણમાંથી ચાલુ કરવું જોઈએ કે જેથી એને ભવિષ્યમાં આગળ વધી શકે. ખૂબ સરસ મજાની વાત હરજત દાદા અમારા ખેડૂતોને કરી અને ખેડૂતોને જે છે ખૂબ ઉપયોગી થશે એવી અમે આશા રાખીએ છીએ. હરજત દાદા અમારા ખેડૂતોને માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.